ભાઈ આજે મારી સાથે દાવ થઈ ગયો. એટલી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ ચાલી રહી હતી, એક કોલ આવી ગયો. એ કોલની અંદર મેં 2-3 મિનિટ વાત શું કરી, હું ક્લુ મિસ કરી ગઈ. અને પછી એ જ થયું જે આમ જનતા સાથે થાય છે વેન દે વોચ શ્રીરામ રાઘવનની મૂવી. યસ, મેં મેરી ક્રિસમસ જોઈ અને તમે તો કદાચ અંધાધૂન જોઈને શ્રીરામ રાઘવનના ફેન થયા છો, પણ મેં જ્યારે એક હસીનાથી જોઈને હું તો ત્યારથી શ્રીરામ રાઘવનની સ્ટોરી ટેલિંગની ફેન છું. કારણ કે એ જે રાઇટિંગ છે ને ભાઈ, નો ડાઉટ ક્યાંક ને ક્યાંક તમને ક્લૂઝ આપે, બટ એના માટે તમારે સતત એ ફિલ્મને સખત રીતે ધ્યાનથી જોવી પડે. ઇનફેક્ટ જો તમે સિનેમેટોગ્રાફી કે ફિલ્મ મેકિંગ શીખી રહ્યા હો ને, તો મેરી ક્રિસમસ અચૂકથી જોજો. કારણ કે જેટલા પણ લોકો સિનેમાની અંદર કરિયર બનાવવા માંગે છે એના માટે શ્રીરામ રાઘવનની ફિલ્મ એટલે આહાહા એક અદ્ભુત માસ્ટરપીસ હોય છે. ડાર્ક હ્યુમર તમે જુઓ તો દિલ દિયા દર્દ લિયા, અમુક એવા ડાયલોગ્સ છે જે હું અહીંયા બોલીશ ને તો તમને એમ થશે શું મજા આવી, પણ ફિલ્મની અંદર જોશો તો થશે ઓહો શું પિક્ચર બનાવી છે. સો આઈ પર્સનલી લવ્ડ મેરી ક્રિસમસ મૂવી. જો તમે જોઈ હોય તો કહેજો તમને શેમાં મજો પડ્યો.